મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, ઈસ્ટરની પ્રેમી સલામ. ઈસુ ઉઠ્યો છે. હા, તે ખરેખર ઉઠ્યો છે. અને આજની સવારની સુંદર પ્રભાતને માટે પ્રભુનો આભાર. ગુડ ફ્રાઈડે, ભલા શુક્રવારે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, પણ આજે સવારે વહેલી સવારે ઈસુ ઉઠ્યા અને મૃત્યુ પર વિજય પામ્યા. એ ઈસ્ટરની પ્રભાત આપણે યાદ કરતાં પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આ સપ્તાહ દરમિયાન આપણો વિષય હતો કે પ્રભુને તેનો ખપ છે. અને ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, એ મૃત્યુ પામ્યા 100% માણસના સ્વરૂપમાં. અને પ્રભુએ કહ્યું કે સંપૂર્ણ થયું. એ બાપ, મારો આત્મા તારા હાથમાં સોંપું છું. તો હવે એ પૃથ્વી પરના દેહને વ્યવસ્થા કરવા માટે, એટલે કે એમની પવિત્ર દફનવિધિ કરવા માટે જરૂર હતી કે કોઈ માણસ મદદરૂપ બને. અને અહીંયા લુકની લખેલી સુવાર્તાના 23મા અધ્યાયના 50મા વચનથી એક માણસ, યુસફ નામે માણસ, કે જે અરમીથાઈનો હતો, અરમીથાઈના નામના ગામનો હતો, અને એ સમયસર પહોંચી ગયો. હવે વલાવ, આ માણસ તો બહુ મોટી પોસ્ટ પર હતો, ન્યાય સભાનો એક સભાસદ હતો. એટલે કે એ જે કોર્ટ કહેવાય, એ જે ન્યાયાધીશ, ન્યાય કરનારા માણસોમાંની જે કમિટી કે સભ્ય ગણાય, એમાંનો એક બહુ મોટો માણસ, પણ કહે છે કે પ્રભુને ઓળખનારો ન્યાયી માણસ હતો. અને તે યહૂદીઓના એક શહેર એટલે અરમીથાઈનો હતો. તેણે તેઓના મનસૂબા થતા કામમાં પોતાની સંમતિ આપી નહોતી. ઈસુને વધસ્તંભે જડાવવા માટે એણે પોતાની સંમતિ આપી નથી. ગુપ્ત શિષ્ય હતો, કદાચ એ જાહેરમાં આવી શક્યો નહીં. પણ ઈસુના મરણ સમયે એના દેહને એની પવિત્ર દફનવિધિ કરવા માટે જાહેરમાં આવી ગયો. અને એણે પિલાત પાસે પરવાનગી માગી, રજા માગી, સબ માગ્યું. અને તેણે તેને ઉતારીને એ સબને લુગડામાં વીંટાળ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું, લુગડામાં લપેટ્યું. એનો શું થયો? ઈસુ જન્મ્યા ત્યારે મરિયમે પોતાની કૂખ આપી, અને ઈસુ જન્મ્યા ત્યારે લુગડામાં લપેટેલો, ગભાણમાં સૂતેલો ઈસુ આજે લુગડામાં લપેટાઈને એના સબને કબરમાં મૂકે એવા એક માણસની જરૂર હતી. અને જેમ એ ટાઈમે યુસફ, મરિયમનો પતિ, નીતિમાન માણસ, એના વિશે પણ એવું જ કહ્યું. એણે અને મરિયમે ઈસુને જન્મવા માટે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું. એમ અહીંયા ઈસુને વધસ્તંભ પરથી એમના દેહને ઉતારવા માટે આવા બીજા એક યુસફની જરૂર હતી. અને સમયસર એ ખપ પૂરો પાડવામાં આવ્યો. અને અરમીથાઈના યુસફે પિલાત પાસે માંગણી કરી, પિલાતે પરવાનગી આપી, અને ઈસુના સબને પવિત્ર ક્રિયા, દફનવિધિ કરાવી, એમ કહીએ. અને એ કબરની અંદર મૂકવામાં, એવી કબર કે એમાં આજ દિન સુધી કોઈ માણસને મૂકવામાં આવે નથી, એવી પવિત્ર જગ્યા. અને એમ કહેવાય છે કે એવી જગ્યાએ આજે સવારે, વહેલી સવારે ઈસુ ઉઠ્યા ત્યારે હું માનું છું કે અરમીથાઈના યુસફને પણ ઈસુ મળ્યા, એમને પણ એ શુભ સંદેશ મળ્યો. અને આજે ઈસ્ટરના દિવસે આખા વિશ્વને, જગતને આપણે સંદેશ કહે છે કે ઈસુ ઉઠ્યો છે. આ તે ખરેખર ઉઠ્યો છે. અને આજે ઈસ્ટરના દિવસે આપણે જ્યાં કહીએ છીએ ત્યાં આ જલતી મીણબત્તીની માફક જગતના જ્વાળા સમાન બનીને ઈસુનો શુભ સંદેશ લોકો સુધી લઈ જઈએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. તમને જરૂર હતી, ખપ હતી કે તમારા સબને બહુ પવિત્રતાથી ઉતારવામાં આવે અને કબરમાં મૂકવામાં આવે. એ સાબિત થાય કે તમે ત્રીજા દિવસે ઉઠી જાઓ અને કબર ખાલી હોય. અને અરમીથાઈના યુસફે સમયસર પ્રભુએ ક્રિયા કરી, એ જરૂરિયાત પૂરી પાડી, અને તમારો મહિમા પ્રગટ થયો. અને આજે સવારે ઈસ્ટરના દિવસે અમે પણ એ શુભ સંદેશ લોકો સુધી લઈ જઈને તમારો મહિમા પ્રગટ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આ પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ